સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જિલ્લામાં ભારે વરસાદ બાદ ખેતી પાકને નુકસાન થયું છે। 200 એકરથી વધુના ખેતરોમાં તૈયાર પાક પાણીમાં ગરકાવ થયો। આકાશી દ્રશ્યોમાં ખેતરોમાં ચારે બાજુ પાણી જોવા મળ્યા। કેળ, તુવેર, લીલા શાકભાજી સહિતના પાકને નુકસાન થયું છે। બિયારણમાં ફૂગ લાગતા ખેડૂતોને ભારે નુકસાન। તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે। મારી 10 વીઘા જમીન આવેલી છે, તે અત્યારે પાણીની અંદર, તેમાં 10 વીઘાની અંદર મેં શાકભાજી બનાવી છે। શાકભાજીમાં તુવેર, તુરિયા, કાંકરી, દૂધી, ભીંડા, ચોળી તમામ શાકભાજી નિષ્ફળ ગઈ છે। અત્યારે મોડે કળ આવેલો ચાલ્યો ગયો। અત્યારે મારે વાવેતર એટલું નુકસાનીમાં ગયું કે ના પૂછવા। અત્યારે અમારી પાસે ખેતી કરવાના પણ પૈસા નથી। સરકાર અમને કંઈ સહાય આપે તો સારું। મારી 12 વીઘા જમીન છે, એમાં 6 વીઘા કેર બનાવેલી છે। 6 વીઘામાં શાકભાજી છે, તુવેર છે, કારેલી છે, રીંગણ છે, એમાં સંપૂર્ણ પાણી ભરાઈ ગયેલું છે। તો હવે સરકાર પાસે અમારી એટલી જ માંગ છે કે કંઈ વળતર અમને મળે તો સારું।